તો આજે છે રવિવાર અને ઉત્તરાયણ, તો ઓફિસ તરફથી રજા છે આજે. અસુ તારે ઉત્તરાયણ કરવા નહીં જવું? હવે મારું ગામ અને ખેતર હાવ નજીકનું છે, ખાલી એક જ પ્લોટ આડો છે બસ. ચલો પતંગ આયા હાથ ભાઈ. હા તો ચીના તો હાથ તો બાકી છે અને દશેની રૂપિયા આજે દોવાનો વારો આવ્યો. ભેંસ બે એક તો ઉલી ચાલે પણ આ બહુ કાઢી હો. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આશા કરીશ કે બધા ઠીક છો. તો આજે છે રવિવાર અને ઉત્તરાયણ, તો ઓફિસ તરફથી રજા છે આજે. બધે જાહેર રજા જ હોય પણ રજા જ છે. અને ફટાફટ ખેતરમાં ચક્કર લગાવી લઈએ. અને આજ તો રાતે બહુ ઠાર પડ્યો. ઠંડી તો હતી પણ ઠાર જો ઝાકળ જો હદી ઉડેરી, સૂર્યપ્રકાશ પડ્યો એટલે જેટલું પાણી છે એટલે બધું બાષ્પીભવન થશે એટલે દેખાય કેમ. ના તો બહુ પાણી ઠાર બહુ પડ્યો. અને જો મસ્ત ધૂપ ખીલી. પછી આ ઋષિને જવાનું છે ને મામાની ઘેરે આજે, તો પછી ત્યાં મૂકવા જવાનું છે હમણાં કલાક પછી. કાલે ઋતુની ગઈ અને આજે આ ઋષિની જશે એટલે ત્યાં જઈશ ને પછી બપોરે આવીશ ને વળી બપોરે એક દોસ્તની ત્યાં જમવા જવાનું છે બપોરે, તો પાછું ત્યાં જવાનું થશે. દિવસે પતંગ અને આજે છે ઉત્તરાયણ, તો ફટાફટ મેળીને આવતો રહું પછી જોઈશું બપોરે ગામમાં જઈશ. તો અસુ તારે ઉત્તરાયણ કરવા નહીં જવું? કેમ? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો રે? હવે ના માથ નીચે આવ્યો. હવે આજ છે ઉત્તરાયણ, તો સામે પતંગ ચકી રહ્યા. અને ઈશ્વરભાઈ ના હાથમાં એક પતંગ આવી જશે, તો ફૂલ દોરડી છે, મને નહીં દેખાય કઈ બાજુ થઈ છે. હું ઝૂમ કરું કદાચ થાય. હા મને નહીં દેખાય, હલાય થોડુંક. દેખાતો નથી પણ થોડી વાર પતંગ ચકાવવાનો પણ મોકો ઢાબામાં થાય. ઢાબામાં ઘડી કાયરો ને નિયરસ હું ઢાબામાં થતો હું. હા ગુલાબાત નહીં પડ્યું ના ઓલા પટારામાં છે. ભૂખ લાગે થોડોક નાસ્તો હાલ ને. આ સવારથી જ નાસ્તો નતો કર્યો. હવે શું જાતા રે મોમાન કરે, કોણ કરે? શું છે નાસ્તો? ઓહો મળી ગયું રે. ગોરાવ હે ખાવા દાવાનું છે અરવિંદ? ના મેં થોડો કાજુ બદામ લીધા હવે. નવા ગામમાં પતંગ ચકેરા લગભગ દેખાશે નહીં. ગામમાં તો ખાસો પતંગ ચકેરા. હવે મારું ગામ અને ખેતર હાવ નજીકનું છે, ખાલી એક જ પ્લોટ આડો છે બસ. એ છે આ જીરાનો બસ. હારે બસ સામે ગામ અને હા મારું ખેતરનું ઢાબુ. ઉત્તરાયણના દિવસે શિયાળુ વાયરો હોય ને તો બધા પતંગ આપણા ખેતરમાં આવે, બધા પતંગ. હે હવે થંભી ગયું કયું
એ રહ્યું ને ના ઈ થશે હો પાછો થોડે હા ના ઈ ના આવે આપણા ખેતરમાં હા પ્લોટ માં પડી ગયો શું કહે શું હા નાખો તમે નાખો રા હા બરાબર હવે હા હું તો છે હમણાં તો હાર પાસે હા ભાઈ ફેરી ફેરી કર યસ સર ગોળી વાટ કે અરે ઉતાર દો એટલે વાટ વાટે વાટે એમ ઉતાર હાલો વાટ ઉતરાણની મજા લઈ લીધી બસ આટલી અને હવે નીચે ઉતર્યા જોયું હવે ગામમાં જાવ ને કે બપોર પછી જમવા જવાનું છે જમીન આવીને પછી જઈશ બપોરે તો ગામમાં અત્યારે તો હવે કાંઈ જતા નથી તારે છે ને લઈ જાવ તો અત્યારે વાગ્યા છે 11:30 અને હું અને નરેશ જમવા જઈ રહ્યા છીએ અને બાઇકમાં એનું બાઇક પડ્યું છે સામે કડે તો ફટાફટ જમી આવીને અમે તમારા વિડિયો જોવા આવી રહ્યા છીએ छोटा सब्सक्राइबर 1 2 कायम दो वीडियो तुम्हें ले सरस ले તો જમીન ઘરે આવી ગયો અને વાગ્યા છે 2:30 તો માએ ચા બને ચા પી લેશું અને ચા પીને આજ ઘરે છીએ રજા છે તો માને કામમાં હેલ્પ કરીશું રજકો વાટી દઈએ યાદ બધી ભેંસો માટે તો ફટાફટ ચા પી અને ફોન ચાર્જમાં રાખી દઈશ પછી લેવા આવીશ ત્યાં સુધી કામ કરીએ જમીન આવે ને કલાક 1.5 કલાક આરામ કર્યું કારણ ગામ બનતો ગયો તો પછી હવે ચા પી ઉઠી અને ચા પીને હવે જશું ખેતરમાં કામ કરવા કોઈ લૂંટશે કે નહીં લૂંટે પણ દશની બે બેનો તો પતંગ લૂંટેરી હું સામે પતંગ આવી રહ્યું છે હા આવી રહ્યું તો અને ગામમાં જેવું પતંગ કપાયું રાડું રાડ થાય મોસ્ટ બધા કપાઈ ગયા ફરી ચડશે હવે ચલો પતંગ આયા હાથ ભાઈ હા તો છે ને હાલ તો હાથ તો બાકી છે અને દશેની લૂંટ્યા નાંગી લૂંટ્યા આજે દોવાનો વારો આવ્યો ભેંસ બે દોઈ એક તો ઉલી તો ચાલે પણ આ બહુ કાઠી હો
આપણું ભેંસ દોવાનું કામ પૂરું. હવે એક છેલ્લી બાકી થઈ એ મમ્મી દોશું, કારણ કે એના ઓછળ હા ના આપણને ના ફાવે. એ હવે દોશે. તો આજે ઉત્તરાયણ અને આ નિવેદ કર્યું. ભગવાન શ્રી રામનો માંડવો રૂપ્યો આજે, અને પ્રથા છે હાથ ધાનની ખીચડી કરવાનો આજે. અને બસ આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ. જય હિન્દ. અગર વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.